હવે પહેલો તમે જોશો તો અહીંયા એક ગેપ હતો, અહીંયા માર્ક કર્યો અને એ જ જે ગેપ હતો રેઝિસ્ટન્સનું કામ કર્યું એને બહુ ટાઈમ લાગ્યો ક્રોસ કરતા, પછી ક્રોસ કર્યું તો એ ઉપરના ગેપ સુધી ગયો. તમે જુઓ છો ઉપરનો ગેપ, મેં માર્ક નથી કર્યો પણ ત્યાં ગેપ છે, રાઈટ. પછી જેમ ઈ ક્રોસ કર્યો તો એ પછી એના ઉપરના ગેપમાં ગયો જે આપણે માર્ક કરેલો છે અહીંયા આગળ, રાઈટ. અને અગર સમજો હજી ઉપર જશે તો એ પછી આ ગેપમાં રેઝિસ્ટન્સ લેશે. તો જે ચાર્ટમાં બહુ બધા ગેપ હોય એ ચાર્ટને આપણે લેવું જ ન જોઈએ, કેમ કે એ ઘડી ઘડી અટકવાનું છે. ઘડી ઘડી જેમ કે આ ચાર્ટ છે એમાં બહુ બધા ગેપ છે, તો માર્કેટને બધા પડાવ પાર કરવા મુશ્કેલ છે એકસાથે, ને એમાં આપણે ફસાઈ જશું. તો તમે આ ચાર્ટને ખરીદવું હોય તો 6-8 મહિના સુધી વારો જ ના આવે, બધા ગેપ એટલા બધા છે ઉપર. તો આપણે આ બહુ મોટો લેસન છે, આ બહુ મોટી કહે ને કે આ બહુ બધું નગેટ કહીએ અમે, એટલે નાની નાની વસ્તુ જે આપણા ટ્રેડિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે. અહીંયા પણ જોશો તમે બહુ બધા ગેપ છે. હવે આ સેમ સેક્ટર સેમ સ્ટોક છે એટલે સેમ જ ટાઈપના ગેપ બની શકે, રાઈટ. અહીંયા પણ તમે જો મેજર રેઝિસ્ટન્સ છે કે અહીંયા આ ગેપ હતો બોડી ટુ બોડી અને આપણે એને માર્ક કર્યો તો અહીંયા રેઝિસ્ટન્સનું કામ કર્યું, પછી અહીંયા રેઝિસ્ટન્સનું કામ કર્યું એને, અને પછી અહીંયા પણ રેઝિસ્ટન્સનું કામ કર્યું, અને પછી ફાઇનલી જ્યારે ક્રોસ કર્યું તો ઉપરના ગેપમાં અટકી ગયું. તો આ જે ગેપ હતો જે સમજો બન્યો તો જુલાઈમાં, પછી ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં, નવેમ્બર, ઓક્ટોબર સુધી 5 મહિના સુધી વારંવાર એ ગેપમાં જઈને એને રેઝિસ્ટન્સ લીધું પણ એ ક્રોસ નહીં કરી શક્યો. તો તમે જોવો છો કે કેટલો પાવરફુલ છે આ વિન્ડોનો કોન્સેપ્ટ. એટલે આ અને તમે સમજો કે આ શોર્ટ કરો છો આને તો કેટલું રિસ્ક લે. ચલો પાછો આપણે આ ચાર્ટ જોઈએ. અગર મારે અહીંયા શોર્ટ કરવું હોય તો મારું રિસ્ક કેટલું છે? એક કેન્ડલનું, રાઈટ. આ ડોજી કે આ જે પણ શૂટિંગ સ્ટાર છે એક કેન્ડલનું, એની સામે રિવોર્ડ કેટલા કેન્ડલનું છે? 10 કેન્ડલનું, રાઈટ. અહીંયા પાછું રેઝિસ્ટન્સ લીધું એક ડોજીથી તો 3 કેન્ડલ નીચે આવ્યું, અહીંયા પાછું 3 કેન્ડલ નીચે આવ્યું, અહીંયા પાછું રેઝિસ્ટન્સ લીધું તો એક 10-15 કેન્ડલ નીચે સુધી ગયું, અહીંયા રેઝિસ્ટન્સ લીધું તો અહીંયા 5 કેન્ડલ સુધી. તો હર વખતે મારો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:3 થી વધારે જ છે. 5 વાર એક જ ગેપને એને રેઝિસ્ટ કર્યું, 1, 2, 3, 4, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. તો આના જેટલું પાવરફુલ તમે હવે જેટલું વધારે ડીપમાં જશો એટલું વધારે સમજમાં શીખવા મળશે. હવે આ ગેપ છે ઉપર, રાઈટ. તો તમે અહીંયા માર્ક કરીને જ રાખ્યું હશે કે ગેપ છે, અને પછી જ્યારે પાછો એ ટાઈમે આવે છે તો કઈ કેન્ડલ બની આપણી? ડોજીવાળી, સ્મોલ બોડીવાળી, અને એને કન્ફર્મેશન મળ્યું વિથ અ બેરિશ એન્ગલ્ફિંગ, અને પછી સડન ડાઉન ટ્રેન્ડ. તો ગેપનું કામ કરી રહ્યું છે. અગર નીચે આવત, અગર આમાં આગળ ચાર્ટ દેખાયો નથી પણ નીચે આવત તો પાછો આ ગેપ પર સપોર્ટ લેવાની કોશિશ કરત, રાઈટ.